બોલિવૂડના 3 મોટા સ્ટાર્સને લઈને મહારાષ્ટ્રમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. શાહરૂખ ખાન, અજય દેવગણ અને ટાઇગર શ્રોફ આ ત્રણેય કલાકારોને મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેટર એટલે કે એફડીએ ક્રશ નોટિસ પાઠવી છે. એફડીએને આશંકા છે કે આ જાહેરાત દ્વારા પ્રતિબંધિત વિમલ પાન મસાલાનું પરીક્ષણ એટલે કે સરોગેટ પ્રમોશન થઈ શકે છે. મળતી માહિતી પ્રમાણે શાહરૂખ ખાન, અજય દેવગણ અને ટાઇગર શ્રોફ વિમલ ઇલાયચીની જાહેરાતમાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોવા મળ્યા હતા. હવે મહારાષ્ટ્ર એફડીએ જાહેરાતની તપાસ બાદ ત્રણેય કલાકાર પાસેથી સ્પષ્ટીકરણ માંગ્યું છે. એફડીએનો સવાલ સીધો છે, જો જાહેરાત વિમલ ઇલાયચીની છે તો શું તેના માધ્યમથી જ બ્રાન્ડ સાથે જોડાયેલા પાન મસાલાનું પણ પરોક્ષ પ્રમોશન થઈ રહ્યું છે? આ જ મુદ્દાને લઈને એફડીએ કાર્યવાહી શરૂ કરી છે. અહીં સમજવું જરૂરી છે કે સરોગેટ એડવર્ટાઇઝ એટલે શું? તો સરળ ભાષામાં કહીએ તો જ્યારે કોઈ પ્રતિબંધિત અથવા નિયંત્રિત પ્રોડક્ટની સીધી જાહેરાત ન કરી શકાય, ત્યારે એ જ બ્રાન્ડ નામ હેઠળ બીજી પ્રોડક્ટની જાહેરાત કરવામાં આવે અને તેના માધ્યમથી ગ્રાહકોના મનમાં મૂળ બ્રાન્ડની ઓળખ જાળવી રાખવામાં આવે, તો તેને સરોગેટ એડવર્ટાઇઝ તરીકે જોવામાં આવી શકે છે. એફડીએનું કહેવું છે કે વિમલ ઇલાયચીની જાહેરાતમાં ઉપયોગમાં લેવાતી બ્રાન્ડ ઓળખ ગ્રાહકોને વિમલ પાન મસાલા સાથે જોડાણ કરાવી શકે છે. એટલે વિભાગ હવે તપાસી રહ્યું છે કે આ જાહેરાત માત્ર ઇલાયચીની પ્રોડક્ટનું પ્રમોશન છે કે પછી તેની પાછળ પ્રતિબંધિત પાન મસાલાનું પરોક્ષ પ્રમોશન પણ છે. આ કાર્યવાહી દરમિયાન એફડીએ ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટ 2006ની સેક્શન 24નો પણ ઉલ્લેખ કર્યો છે. આ જોગવાઈ ખાદ્ય પદાર્થોની જાહેરાત સાથે સંબંધિત છે અને ભ્રામક અથવા કાયદાનો ભંગ કરતી જાહેરાત સામે કાર્યવાહી માટે મહત્વપૂર્ણ છે. રિપોર્ટ અનુસાર ત્રણેય કલાકારોને 15 દિવસની અંદર પોતાના જવાબ આપવા કહેવામાં આવ્યું છે. તેઓ પોતાની ભૂમિકા અંગે એફડીએ સમક્ષ સ્પષ્ટીકરણ આપી શકે છે. સાથે સંબંધિત પ્રમોશન કન્ટેન્ટ અને જાહેરાત અંગે પણ એફડીએ કાર્યવાહી કરવાની વાત કરી છે. જો આપવામાં આવેલા જવાબ સંતોષકારક નહીં હોય તો એફડીએ નિયમો મુજબ આગળની કાર્યવાહી કરી શકે છે અને જરૂર પડે તો સંબંધિત પક્ષને પર્સનલ હિયરિંગની તક પણ મળી શકે છે. આ કાર્યવાહી માત્ર 3 બોલિવૂડ કલાકારો સુધી સંબંધિત નથી. આ કેસે ફરી એકવાર ભારતમાં સેલિબ્રિટી એન્ડોર્સમેન્ટ અને સરોગેટી એડવર્ટાઇઝમેન્ટ અંગે ચર્ચા જગાવી છે. કારણ કે જ્યારે કોઈ મોટી સેલિબ્રિટી કોઈ બ્રાન્ડનો ચહેરો બને છે, ત્યારે તો એક નજરમાં સમગ્ર મામલો સમજીએ તો શાહરૂખ ખાન, અજય દેવગણ અને ટાઇગર શ્રોફને એફડીએની નોટિસ. મામલો વિમલ ઇલાયચીની જાહેરાતનો. એફડીએની આશંકા, આ જાહેરાત દ્વારા વિમલ પાન મસાલાનું પરોક્ષ પ્રમોશન થઈ શકે છે. ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ સ્પષ્ટીકરણ માંગવામાં આવ્યું છે અને હવે ત્રણેય કલાકારોના જવાબ બાદ એફડીએ આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેશે. હાલ ત્રણેય કલાકારોને વિગત માટે જોડાયેલા રહો. ડીએમઆઈટી ન્યૂઝ ગુજરાતની વાત જનતાની.